અમૂલની સામાન્ય સભા ફરી એકવાર બોલાવવાની માંગ પર હવે ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। સામાન્ય સભા પુનઃ બોલાવવાની કોઈ જોગવાઈ ન હોવાની વાત ચેરમેને કરી છે। કોઈપણ સંજોગોમાં સામાન્ય સભા પુનઃ નહીં બોલાવાય। સ્પષ્ટ અને પારદર્શક વહીવટ વિરોધીઓને આંખમાં ખૂંચે છે અને કાલે મંડળીઓએ ચેરમેનોએ સામાન્ય સભા ફરી બોલાવવા માટે આવેદન આપ્યું હતું। હવે તેને લઈને જ આ નિવેદન આપવામાં આવ્યું છે કે સામાન્ય સભા પુનઃ બોલાવવાની કોઈ જરૂર નથી। કોઈપણ સંજોગોમાં સામાન્ય સભા પુનઃ નહીં બોલાવાય। ચેરમેને આ નિવેદન આપ્યું છે। કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ લીગલી ઓપિનિયન લઈ લીધો છે, એ પણ જાણે છે। એ તો અધૂરો, જે માણસ અધૂરું હોય ને, અધૂરું જ્ઞાન એ વધારે છલકાય। આપણામાં કહેવત છે ને, અધૂરો ઘડો વધારે છલકાય, એવું એને લાગુ પડે છે। લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે, જેના કારણે એ લોકોને સભા બોલાવી છે, લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે, પણ તે શક્ય નથી। આ જે લોકો છે, આવનાર ચૂંટણીની અંદર હતાશ થયેલા લોકો છે। સામે ચૂંટણી આવે છે એટલે ગમે તેવા મુદ્દા ઉપસ્થિત કરી અને અમૂલને બદનામ કરવા માટેના જે પેંતરા રચી રહ્યા છે એને અમે વખોડીએ છીએ।